વડોદરાના માંજલપુરમાં પેટા ચૂંટણીના મહાસંગ્રામનું આજે પરિણામ છે। 2 રાઉન્ડ મતગણતરીના અંતે ભાજપના સતીશ પટેલ આગળ છે। 3519 મતોથી ભાજપના સતીશ પટેલ આગળ છે। કુલ 19 રાઉન્ડમાં હાથ ધરાઈ છે મતગણતરી। પેટા ચૂંટણીમાં 37.5% જેટલું જ મતદાન થયું હતું। ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારીના ભાવિનો આજે ફેસલો થશે। તો આજે બેઠક છે તે ખાલી પડી હતી। માંજલપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી। યોગેશભાઈ પટેલનું નિધન થયા બાદ આ બેઠક ખાલી પડી હતી અને અહીંયા જે ચૂંટણી યોજાઈ તેમાં માત્ર 37.5% જ મતદાન થયું હતું। આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે અને પહેલા જે 2 રાઉન્ડ થયા તેમાં સતીશ પટેલ, ભાજપના જે સતીશ પટેલ છે તેઓ આગળ ચાલી રહ્યા છે। 2 રાઉન્ડ મતગણતરીના અંતે ભાજપના સતીશ પટેલ આગળ છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, માંજલપુર વિધાનસભા જે છે તે ઘણા સમયથી ભાજપનો ગઢ રહેલો છે। 2 રાઉન્ડની મતગણતરી હાથ ધરાઈ જેમાં સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે। શું વધુ માહિતી? મિથુન, વાત કરવામાં આવે તો માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને ત્યાર પછી પેટા ચૂંટણી થઈ તેમાં માત્ર 37.5% જેટલું મતદાન થયું, એટલે કે 82,000 જેટલા જ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। આજે મતગણતરી થઈ રહી છે। 2 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને 2 રાઉન્ડના અંતે સતીશ પટેલ, જેમનું નામ છે સત્યેન્દ્ર પટેલ, જે ભાજપના કેન્ડિડેટ છે, તેઓ 3519 મતથી આગળ ચાલી રહ્યા છે, એટલે કે સતત દર રાઉન્ડમાં તેમની જે લીડ છે તેમાં વધારો થઈ રહ્યો છે અને આ અનુમાન અગાઉથી પોલિટિકલ પંડિતો સહિત તમામ રાજકીય નિષ્ણાતોએ લગાવી લીધો હતો। ભારતીય જનતા પાર્ટીના જે અંદર પણ ચર્ચા એવી થઈ રહી છે કે સતીશ પટેલ 35,000 થી 40,000ના મતે તેમનો વિજય થશે, પરંતુ હજુ તો કાઉન્ટિંગ ચાલુ છે। 2 રાઉન્ડની ગણતરી પતી છે। 19 રાઉન્ડ સુધી આ ગણતરી થશે। સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના સતીશ પટેલ જે એક કેન્ડિડેટ છે કે તેમની છબીને અત્યાર સુધી કોઈ ડાઘ નહોતો લાગ્યો। સતત તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે સંગઠનમાં જવાબદારી તેમણે નિભાવી હોય, તે દરમિયાન પણ તેમના પર કોઈ એવો પ્રશ્ન નહોતો ઉઠ્યો ભ્રષ્ટાચારનો, જેના કારણે કોંગ્રેસ તેને મુદ્દો ન બનાવી શકી। બહારી વર્સિસ સ્થાનિકનો મુદ્દો ચોક્કસથી કોંગ્રેસે બનાવ્યો, પરંતુ તે મુદ્દો કામ લાગતો હોય તેવું અહીંયા નથી દેખાઈ રહ્યું, કારણ કે માંજલપુર બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતત જંગી લીડથી અહીંયા જીતી રહ્યા છે અને આ વખતે પણ સતત ચોથી વખત જ્યારે ચૂંટણી થઈ રહી છે માંજલપુર બેઠક પર, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ તો ચાલી રહ્યા છે, પરંતુ જીતની તરફ આગળ વધતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાઉન્ડ બાય રાઉન્ડ તેમની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ જે મહેનત કરી હતી તેનું પરિણામ પેટા ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે। બીજી તરફ જે ઓછું મતદાન થયું તેનું કારણ એ હતું કે સ્થાનિક જે વિધાનસભાના સંગઠનના કાર્યકર્તાઓ હતા તેઓ નિષ્ક્રિય થઈ ગયા હતા ચૂંટણી સમયે અને બહારથી ઉમેદવારોના પ્રચાર માટે, મતદાન કરાવવા માટે કાર્યકર્તાઓને, ધારાસભ્યોને ઉતારવા પડ્યા અને તેના કારણે 37.5% જેટલું મતદાન થઈ શક્યું। હવે જ્યારે કાઉન્ટિંગની શરૂઆત થઈ, 2 રાઉન્ડ પતી ગયા છે અને સતત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સત્યેન્દ્ર પટેલ, સતીશ પટેલ જે આગળ ચાલી રહ્યા છે, એટલે બીજેપીએ જીતની ઉજવણીની તૈયારીઓ પણ કરી લીધી છે। તમામ કાર્યકર્તાઓને 11:30 વાગે ભવન સ્કૂલની બહાર, જ્યાં કાઉન્ટિંગ થઈ રહ્યું છે, ત્યાં એકઠા થવા માટેનો મેસેજ પણ આપી દેવામાં આવ્યો છે। ઢોલ નગારા સાથે ડીજેના તાલે જે વિજય સરઘસ છે તે અહીંયાથી નીકળશે તેવા પણ માહિતી મળી રહી છે। એટલે કહી શકાય કે હવે પરિણામ જેમ જેમ આવી રહ્યું છે તેમ તેમ સતીશ પટેલની જીત વધુ નિશ્ચિત થઈ રહી હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। જી, આભાર રવિ માહિતી આપવા બદલ। તો 2 રાઉન્ડ હાલમાં પૂર્ણ થયા છે અને 2 રાઉન્ડના અંતે જે સતીશ પટેલ છે ભાજપના, તેઓ આગળ ચાલી રહ્યા છે અને ભાજપે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે।